નમસ્કાર। મહુવા ખાતે કોળી સમાજ પર થયેલ હુમલાના બનાવ બાદ આજે જાફરાબાદ રાજુલાના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી મહુવા પહોંચ્યા હતા। તેમની સાથે પુત્ર ભાવેશભાઈ સોલંકી અને જમાઈ ચેતનભાઈ સિયાળ પણ ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્યએ સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી ઘટનાની માહિતી મેળવી તેમજ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર ફેલાઈ છે અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। જય જય કોળી સમાજ। હવે સાંભળજો અને થોડીક શાંતિ આપણે અહીંયા રાખજો। તમે બધા ઈચ્છો છો ને કે સમાજને બિલકુલ ચિંતા કરવાની નથી। એક વાત ધ્યાનમાં રાખજો મિત્રો, જે ચબરબંધીઓ હશે ને એને સજા અપાવવાની થાય છે મિત્રો। હું નવનીત આપણો આ છોકરો છે ને એના અનુસંધાને હું એને તરફથી એમ કહું છું તમારો બધાનો આભાર। એક અવાજે તમે બધા ભેગા થઈ ગયા મિત્રો, આવું રાખજો। આ મીડિયા વાળાને જરા બાઈટ લેવી ને તો આ લેજો જે હું બોલું છું। હું એટલા માટે અહીંયા આવ્યો છું, સાંભળજો, હું એટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ કોળીનો ચાળો ન કરે ને એવું કરીને જવાનું છે મિત્રો। બહુ કોળી સમાજે સહન કર્યું છે, એક વાત સમજજો। ગુજરાત ભરમાં કોળી જેટલા છે એટલાને વાત કરવા સંદેશો આપવા માંગુ છું, આમ મીડિયાના મારફતે હું કહેવા માંગુ છું મિત્રો, એક વાત સમજજો તમે બધા। કોળી સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય। નવનીત એક જ એકલો નથી, આખો સમાજ એના હારે છે મિત્રો, એક વાત ધ્યાનમાં રાખજો। આવા જ્યાં જ્યાં બનાવો બનશે ને હીરાલાલ સોલંકી સૌથી પહેલો ને આપો જ છે। મેં ખાલી દેખાવો કરવા માટે નહીં હો, મારે દેખાવો નથી કરવો, મારે આ ભાષણ ભીષણ બી નહોતું કરવું, પણ સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને તો કઈ કેવો, મેં આવ્યો ત્યારે કીધું કે આપણે છે ને શાંતિથી આપણે આ પ્રદર્શન કરવાનું છે, જેને ન્યાય અપાવવાનો છે એને ન્યાય અપાવીશું આપણે, એમાં મૂંઝાતા નહીં તમે કોઈ। અગાઉ પણ કીધું છે, આજે પણ કહું છું કે અમે જે કઈ છીએ એનો સૌથી મોટો કોકનો ફાળો હોય તો આ સમાજનો ફાળો છે મિત્રો, એ ક્યારે અમે ભૂલીશું નહીં। લોકોને જે વાત કરી હોય એ કરવા દેજો। મેં મોટા ભાઈ હારે હમણાં વાત કરી, ભાઈને કીધું મેં કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે, એમ સોમવારે તમને મારા હારે આવવાનું છે। અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે, સીએમ સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું, આપ સાંભળો, એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરીએ। મારી રજૂઆત આ હશે, કેમ કે સાચી દિશાએ કામ નથી થતું ને એના માટે હું આ વાત કરું છું। આ મીડિયા સાંભળે એ રીતે વાત કરું છું અને એને સંપૂર્ણપણે ન્યાય મળે મિત્રો, એ દિશાએ આપણે કામ કરશું। સમાજ શાંતિ રાખજો, અમે બેઠા છે મિત્રો, મૂંઝાતા નહીં કોઈ। આખો સમાજ તમારા હારે છે। જો આ ગૌતમભાઈ અહીંયા છે, આરસીભાઈ અહીંયા છે, મનુભાઈ અહીંયા છે, પરસોત્તમભાઈ ત્યાં છે, શિવાભાઈ અહીંયા આવ્યા છે, આ બધા હારે જ છે। ત્યાં બધાને લઈ જઈશ, પકડીને લઈ જઈશ, હોય એ મૂંઝાતા નહીં તમે। સમાજનો નો થાય ને એ કોઈનો નહીં, વાતને સમજ્યા? એટલે આપણે એ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું આપણે, એમાં મૂંઝાતા નહીં। તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો હું નવનીત વતી તમારો બધાનો આભાર માનું છું। એ છોકરો પાછો નીચે આવવા માંગતો હતો, એ કે આટલો મોટો સમાજ ભેગો થયો છે ભાઈ, મારે એમનો આભાર માનવા આવવું છે। કીધું બેટા તારી હાલત એવી છે, તું ન આવ, હું તારા વતી આભાર માની લઈશ। એટલે એના વતી તમારા બધાનો આભાર, પણ એક કહીશ, હંમેશા સમાજનું જયારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો।
કોઈના બીજા કોઈના હાથા ન બનતા સમાજ હારે રેજો એટલું કહેવા આવ્યો છું. અને સમાજ હશે તો અમે છીએ તો સમાજ છે એવું નથી કહેવા આવ્યો. તમે છો તો અમે છીએ મિત્રો. આટલું રાખજો. તમે ખૂબ પ્રેમ આપ્યો છે ને એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે માનું છું. જય જય કોળી સમાજ. દસ આપણે ચૂંટી જાય તો આપણે એટલા શું કરીએ? વર્ગને કા મારવું કા માર ખાવ બેમાંથી એક કામ કરવાનું હોય. આપણે ઈ જ છીએ. તારી જગ્યાએ કદાચ હું હો ને મારા હારે 10 ચોટી ગયા હોય તો આપણે એકલા શું કરીએ? હા તો ત્યારે હોય કે તું એકલો હોય ને હું હાથ જોડી જાય ત્યારે જોયું જાય પછી વાત એમ છે કે મરદાનગીનું કામ એ લોકોએ નથી કર્યું. તો કઈ લોકો કઈ મરદાનગીનું કામ નથી કર્યું. એ રીતે નહીં સમજાવું. હા તું મર્દ કહેવાય બેઠા એટલે એ ચિંતા નહીં કરતો એમ ને કોઈ ચિંતા મૂંઝાતે નહીં બેઠા. ધોની બેન કેટલા ભાઈ છે? મેં 8 ભાઈ છે. હગ્ગા 8 ભાઈ? હા. હા. ક્યાં ચિંતા છે? એ કઈ ઉપાધિ નથી. સારો થયો એટલી વાર છે. મારે નીચે આવવું છે બધાની પાસે. હમણાં ગળદી બહુ છે તમારે તમારી હાલત ખરાબ છે એટલે તમારી ના અવાય રેસ્ટ કરો બધા આવા છે તો મારે મળવું તો જોઈએ બધા. હું તારા વતી બધાનો આભાર માનીશ. હા ધીરે ધીરે બધા આવશે બીજું બદલાય. ઓકે. હાલો આપણે. હલો